નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ હલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના ખજૂરી પીપળિયા ગામની અંદર, જ્યાં આપણી સાથે જે પ્રગતિશીલ ફાર્મર છે એ આપણી સાથે લાઈવ જોડાયેલા છે અને આપણી સાથે છે જયદીપભાઈ ડોંગા, સૌરાષ્ટ્ર એગ્રો સેન્ટર મોટી કુકાવાવ આપણી સાથે જોડાયેલા છે અને આપણે આજે ધાણાના પાકની અંદર ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જેમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે। તો એ જે ફાર્મર છે એમને ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી એમના ધાણાની અંદર અને ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે ખેડૂતના મોઢે આજે સાંભળશું। સૌપ્રથમ ખેડૂતનો પરિચય લેશું। તમારું નામ જણાવશો? આગજા ધર્મેશ સગનભાઈ। બરોબર, ધર્મેશભાઈ, તમારું નામ? અરવિંદભાઈ। અરવિંદભાઈ, ધર્મેશભાઈ, તમારે કેટલા વીઘાના ધાણા છે? 6 વીઘાના। 6 વીઘાના ધાણા છે। તમારું? મારે 6.5 વીઘાના। બરોબર, 6.5 વીઘાના ધાણા છે। તો તમે ધર્મેશભાઈ ધાણાની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી હતી? ફલમ ગ્રો રાઉન્ડ મારેલો 8 દિવસ પહેલા। 8 દિવસ પહેલા તમે ફલમ ગ્રોનો છંટકાવ કરેલો? કરેલો। તો છંટકાવ કર્યા પહેલા શું પરિસ્થિતિ હતી? ત્યારે આટલું ફ્લાવરિંગ નહોતું પૂરું, આ રાઉન્ડ ટૂંકમાં દેખાતી એટલી નહોતી, ઓછી દેખાતી। બરોબર છે। હવે તમારા ધાણાની અંદર શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ મારે ફૂલ ઓછા દેખાય છે। હું લઈ આવ્યો છું પણ પિયત આપેલું હતું એટલે એને હિસાબે નથી કર્યો અને ધર્મેશભાઈ છંટકાવ એને કરી દીધો છે। તો તમે ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે ધર્મેશભાઈના ધાણા છે એકદમ લીલા ચાદર, સફેદ ચાદરની જેમ દેખાય છે કે ફૂલની સંખ્યા ડબલ દેખાય છે અને સારું એવું ફ્લાવરિંગ દેખાય છે। જ્યાં તમે આ સાઈડમાં જોઈ શકો છો કે ભાઈએ અરવિંદભાઈએ છંટકાવ કરેલો નથી, તો એમાં પણ દાણાની સંખ્યા તમને ફૂલની સંખ્યા બહુ નહીવત દેખાય છે। તો જયદીપભાઈ, તમને શું ડિફરન્ટ લાગ્યું આમાં? તમે જે પ્રોડક્ટ છંટકાવ ઉપર જોયું? ધર્મેશભાઈએ જે ફલમ ગ્રો મારેલું છે એમાં 8 દિવસમાં ઘણો બધો ફરક દેખાય છે। અરવિંદભાઈએ નથી મારેલું, ધર્મેશભાઈએ મારેલું છે। 8 દિવસમાં બહુ જાજો ફરક દેખાય છે ફલમ ગ્રો મારવાથી। બરોબર છે। તો ખેડૂત મિત્રો, તમે આજે નરી આંખે જોઈ શકો છો કે જે અરવિંદભાઈનું જે ખેતર છે દાણાવાળું, તો એમાં ફાલની સંખ્યા બહુ લિમિટેડ ઓછી જોવા મળે છે અને ધર્મેશભાઈના દાણાની અંદર એકદમ લીલી સફેદ ચાદર થઈ ગઈ હોય એવું ફ્લાવરિંગ દેખાય છે। તો ધર્મેશભાઈ, આ ફલમગ્રો તમે આની પહેલા તમે કોઈ બીજા પાકમાં ઉપયોગ કર્યો? હા, 2-3 વર્ષ વાપરું છું। બરોબર છે। મગફળીમાં ઉપયોગ કરેલો? બરોબર। મગફળીમાં ઉત્પાદન તમને કેવું લાગ્યું? સારું મળ્યું છે। એટલે મગફળીમાં જેને ધર્મેશભાઈએ ઉપયોગ કર્યો હતો અને ઉત્પાદન એને સારું મળેલું છે, તો એના વિશ્વાસથી અને પોતાના ધાણાના પાકની અંદર છંટકાવ કરેલો છે અને છંટકાવ કર્યો એને 8 દિવસ થયા છે, તો એને સારું એવું ફ્લાવરિંગમાં પણ રિઝલ્ટ મળ્યું છે। તો આ જે પ્રોડક્ટ છે એ ઉપયોગ કર્યા જેવી ખરી કે ખેડૂત? હા, ચોક્કસ 100%। તો ખેડૂત મિત્રો, તમારા પોતાના પાકની અંદર ધાણા હોય, જીરું હોય, ચણા હોય અથવા તો અન્ય શાકભાજી પાક કરતા હોય કે બાગાયતી પાક કરતા હોય, ચાહે તમે ખરીફ સિઝનમાં મગફળી છે, કપાસ છે, એમાં 20 થી 25 ml પ્રતિ પંપ રાખી અને છંટકાવ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો। જય જવાન, જય કિસાન।